નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આઈએસઆરપીસી ન્યૂઝ. હું છું વિરોચિત દિનેશ કુમાર બાબરિયા કેજી. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. ભાવનગર જિલ્લાના 366 પૂર્વ ચિંતન દિવ્યાંગ લાભાર્થીઓને કુલ ₹59.12 લાખની કિંમતના 737 સહાયક સાધનોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય સામાજિક ન્યાય અને આધારિત રાજ્ય મંત્રી શ્રી BL વર્માએ જણાવ્યું હતું કે ગુજરાતની પાવનધરા પર જ્યારે હું આવું છું ત્યારે ગર્વની અનુભૂતિ થાય છે. ગુજરાતના પોતાના પુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી માત્ર ભારત દેશના જ નહીં પરંતુ દુનિયા લોકપ્રિય નેતા છે. તેમના નેતૃત્વ દેશમાં અનેક બદલાવ લાવ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સુગમ્ય ભારત અભિયાન એક નવા સમયની શરૂઆત છે. આજના સમયમાં દરેક કચેરી, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને જાહેર જગ્યાઓએ દિવ્યાંગ માટે સુગમ બનાવવામાં આવી છે. દરેક જાહેર જગ્યાએ રેમ્પ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દિવ્યાંગજન જાતે જ જાહેર જગ્યાએ જઈ શકે, સ્વાવલંબી બની શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સરકાર દિવ્યાંગજનોને આત્મનિર્ભર બનાવવા સતત પ્રયત્ન કરે છે. ADIP યોજના હેઠળ લાખો દિવ્યાંગજનોને નિઃશુલ્ક આધુનિક સહાય સાધનો આપવામાં આવે છે. તેમણે કહ્યું કે છેલ્લા 11 વર્ષમાં દિવ્યાંગજનોને સાધન સહાય માટે અંદાજે 18,000 થી વધુ કેમ્પ આયોજન કરવામાં આવેલ છે. 31 લાખ કરતા પણ વધુ દિવ્યાંગજનોની સુધી સહાય પહોંચાડવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દિવ્યાંગજનોના રહેલી દિવ્ય શક્તિ ઓળખી છે. દિવ્યાંગજનો નામ આપીને દિવ્યાંગજનોને સન્માન આપ્યું છે. આજે દિવ્યાંગજનો પેરા ઓલિમ્પિક જેવા રમતોમાં શ્રેષ્ઠ દેખાવ કરી દેશનું નામ રોશન કરી રહ્યા છે. મંત્રીશ્રીએ દિવ્યાંગજનોના આરક્ષણ વાત કરતા કહ્યું કે પહેલા સરકારી નોકરીમાં દિવ્યાંગજનોને માત્ર 3% જ આરક્ષણ મળતું હોય જે હવે 4% મળતું થયું છે. તેમજ ઉચ્ચ શિક્ષણ માટે 5% કરાયું હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે દિવ્યાંગજનોને પહેલા 7 પ્રકારની શ્રેણીઓમાં સમાવિષ્ટ કર્યા હતા. હવે તેમણે 21 પ્રકારની શ્રેણીઓમાં સમાવિષ્ટ કરીને તેમના દિવ્યાંગ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પાકા મકાનો, ઉજ્જવલ યોજના અંતર્ગત ગેસ કનેક્શનો, નલ જલ યોજના અંતર્ગત દરેક ઘરોમાં પાણી પહોંચાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા આવી રહ્યું છે. દેશના 10 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 2000 લેખે વર્ષમાં 3 વખત પૈસા જમા કરવામાં આવી રહ્યા છે. આમ ખેડૂતોના રૂપિયા કોઈ દલાલ હાથમાંથી નહીં પરંતુ સીધા જ ખેડૂતોના ખાતામાં જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ નામના મંત્ર સાથે અમારી સરકાર કામ કરી રહી છે. આ સાધન સહાય થકી અનેક દિવ્યાંગજનોના જીવનમાં આમૂલ પરિવર્તન આવશે. આત્મનિર્ભર બનશે એટલું જ નહીં, વિકસિત ભારત અભિયાનમાં સહભાગી બનશે તેવો દ્રઢ આત્મવિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત દેશમાં અનેક ક્રાંતિકારી બદલાવ આવ્યા છે. દિવ્યાંગજનો માટે સરકારશ્રીની અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી કરી છે. સમગ્ર બોટાદ અને ભાવનગર જિલ્લામાં અંદાજે 2700 જેટલા દિવ્યાંગજનોને એસેસમેન્ટ કરવામાં આવ્યું છે અને તેમને જરૂરિયાતો સમજાવવા માટે આવતી હતી. સરકારની ADIP યોજના અંતર્ગત આજે પાલિતાણા ખાતે 367 જેટલા દિવ્યાંગજનોને અંદાજે ₹60 લાખ કિંમત મોટરાઇઝ્ડ ટ્રાયસાયકલ, વ્હીલચેર ચલાવવા, ઘોડી જવા વિવિધ 19 પ્રકારના 737 જેટલા સાધનો આપવામાં આવ્યા છે. આ સાધનોથી સહાય દિવ્યાંગજનો પોતાના કામો સરળતાથી કરી શકે એટલું જ નહીં સ્વભાવભેર જીવી શકે. મંત્રીશ્રીએ કહ્યું કે મને બોટાદ અને ભાવનગર જિલ્લાના દિવ્યાંગજનો પોતાની અપાવતી જણાવતા કહ્યું કે અમે સરખું સાંભળી ન શકતા હોય એના કારણે અમે ઘણા ડોક્ટરો પાસે ગયા હતા. એમણે અમને જે સાધનો આપ્યા તે બરાબર કામ આપતા ન હતા પરંતુ એલ્મી કંપની અને આપના સહયોગથી જે સાધનો અમને મળ્યા હતા તે ખરેખર સારા છે. આ સાધનો થકી અમારી અનેક તકલીફો દૂર થવાનું કોઈ કારણ જણાવ્યું હતું. આ કેમ્પ દિવ્યાંગજનો માટે ઘણો મદદરૂપ બન્યો હતો. ભાવનગર જિલ્લાના કુલ 2067 દિવ્યાંગોને 3783 સહાય સાધનો નિઃશુલ્ક રીતે વિતરણ કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું. બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી, રામધરી. જેટલા લાભાર્થીઓને જુદા જુદા પ્રકારના 400 કરતાં પણ વધારે સાધન સહાય મળવાના છે.
અને 60 લાખ કરતાં પણ વધારે આ સાધનો છે એ દિવ્યાંગજનોને આપવાના છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે દિવ્યાંગજનોને દરેક જગ્યાએ પ્લેટફોર્મ મળી રહ્યું છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં, અમિતભાઈ શાહ અમારા ગૃહમંત્રીના નેતૃત્વમાં આજે દિવ્યાંગોની અનેક સરકારી યોજના દ્વારા દિવ્યાંગો પગભર ઊભા રહી શક્યા છે. ભાવનગર, બોટાદ જિલ્લાના તમામ વિધાનસભાને લઈને એક મોટો એસેસમેન્ટ કેમ્પ કરવામાં આવ્યો. એમાં 2600 કરતાં પણ વધારે દિવ્યાંગજનોનું એસેસમેન્ટ થયું અને 5 તારીખે બોટાદની અંદર પણ કેમ્પ યોજાયો, 6 તારીખે શિહોરમાં અને 7 તારીખે પાલીતાણા. આમ જુદી જુદી જગ્યાએ દિવ્યાંગજનોને સાધન સહાય આપવા માટે આ કેમ્પોનું આયોજન થયું છે. ત્યારે દિવ્યાંગજનોને એના જીવનમાં સરળતા મળે અને એના બાઇસિકલ મળવાથી કે કોઈ સાધન સહાય એની જરૂરિયાત પ્રમાણે જે મળ્યું છે અને એને લઈને એને આનંદ અને એના જીવનમાં સરળતા આવશે, એના જીવનમાં પરિવર્તન આવશે, ખૂબ આગળ વધે એવી પણ હું શુભેચ્છાઓ પાઠવું છું. मैं तो सर्दी में से आया था, ठंड बहुत पड़ रही थी. अब वहाँ पर आया तो गर्मी बहुत हो रही थी. मैंने जाकर कपड़े चेंज किए, कपड़े चेंज करके आपकी तरह से फिर कुर्ता पजामा में आया. तब जाकर मैंने 5-6 किलोमीटर की पद यात्रा की. ये मेरा सौभाग्य है कि मैं दूसरी बार मंत्री हूँ. इससे पहले जब मैं राज्य मंत्री था तो इस देश के यशस्वी गृह જગ્યા આપીએ છીએ. બાકીની તમામ લોકોને જે અહીંયા ઉપસ્થિત છે એ તમામ લાભાર્થીઓને આ સુવિધા 100% મળવાની છે.